હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રાજલ ગજેરાને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા. આજે આપણે જાણીશું સુખદેવજીનો જન્મ અને ગૃહસ્થ આશ્રમ વિશે. શું તમે જાણો છો કે મહર્ષિ વ્યાસજીના પુત્ર સુખદેવજી 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા હતા અને પછી એક સમય એવો પણ આવ્યો જ્યારે આ મહાન વિરક્ત ઋષિએ ગૃહસ્થ જીવન પણ સ્વીકાર્યું હતું. ચાલો જાણીએ ગૃહસ્થ જીવન કેવી રીતે જીવ્યા અને ગૃહસ્થ જીવનની અદ્ભુત કથા. મહર્ષિ વ્યાસજીના પુત્ર સુખદેવજી જન્મથી જ બ્રહ્મજ્ઞાની હતા. કહેવાય છે કે તેઓ 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા હતા, કારણ કે તેમને સંસારની માયાનો ભય હતો. જ્યારે વ્યાસજીએ તેમને સમજાવ્યું કે ભગવાનની કૃપાથી માયા તમને સ્પર્શ નહીં કરે, ત્યારે ગર્ભમાંથી બહાર આવ્યા. પરંતુ જન્મતા જ તેઓ વૈરાગ્ય ધારણ કરી જંગલમાં ચાલ્યા ગયા. પછી વ્યાસજીએ તેમને સમજાવ્યું કે મનુષ્ય જીવનમાં 4 આશ્રમો છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. ગૃહસ્થ આશ્રમ ધર્મનો આધાર માનવામાં આવે છે. પિતાના ઉપદેશ પછી સુખદેવજીએ થોડો સમય ગૃહસ્થ જીવન સ્વીકાર્યું અને ધર્મપૂર્વક જીવન જીવવાનો ઉપદેશ આપ્યો. પછી તેઓ ફરીથી વૈરાગ્ય ધારણ કરીને મહાન ઋષિ બન્યા અને રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત કથા સંભળાવી. આ કથા આપણને શીખવે છે કે ધર્મપૂર્વક જીવન જીવીએ તો ગૃહસ્થ જીવન પણ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે. આવી જ પૌરાણિક કથાઓ માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જય માતાજી લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.